જય શ્રી રામ, સીતારામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. ચાલો, સવારના વાગી ગયા છે 7:30 અને હું થઈ ગઈ છું એકદમ રેડી. તો ચાલો હવે કરશું બધું ઘરનું કામ. એમ તો થોડું ઘણું કરી નાખ્યું છે ને થોડું ઘણું બાકી છે મમ્મીએ. અને સવારે નીચે આવીને તો મમ્મી કરતા હતા ટિફિન કરતા હતા હાર્દિકભાઈ માટે, તો એના માટે કરતા હતા ભાખરી. અને મમ્મીએ કીધું ભાખરી કરે છે તો હું ચાલો કપડાં ધોવા બેસી જાઉં. અને પછી થઈ ગયો તો અમારે નાસ્તાનો ટાઈમ. તો હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. એમાં છે નાસ્તામાં અમારે છે કોફી અને રોટલીના બટકા વઘારેલા, કેમ કે અમે અને બ્રિજેશ ચા નથી પીતા એટલે અમે ચા નથી કર્યો. અને પછી હતું હવે કામ બાકી એટલે મમ્મીએ વાસણ ઘસ્યા અને મેં પછી કર્યું રસોડું સાફ. કીધું તમે વાસણ ઘસો છો તો ચાલો હું રસોડું સાફ કરી નાખું. અને પછી કરવાનું હતું ઉપર કામ કરીને હજી ફ્રી થઈને તા મારી બેન આવી ગઈ, કેમ કે એ રોકાવા આવવાની હતી કેટલા દિવસ થયા. તો આજે હવે એને મેળ આવી ગયો તો આવી ગઈ રોકાવા. અને પછી ગયા અમે એને મમરા લેવા હતા, તો એના માટે અહીંયા તો ભાઈ ઢગલે ધીંગાણા છે, ગોડાઉન છે મોટું. અને પછી તો ભૂંગરા લીધા અને પછી ઘરે આવી ગયા. મમરાએ બાચકા મોટે લઈ લીધા. અને ઘરે આવીને ત્યાં તો હવે ફ્રી થયા હતા તો મમ્મી કહે કે ચાલો ને હવે જમવા જ બેસી જાઓ. તો મમ્મી કરતા હતા ગરમા ગરમ પૂરી અને અમે બેસી ગયા બધા જમવામાં હતું બટેકાનું શાક અને શ્રીખંડ અને મરચાં અને બાકી સાથે ભાત પણ હતા અને છાશ પણ હતી. અને આ હતા ભૂંગરા. આ કયા ભૂંગરા છે મને કમેન્ટમાં કહેજો. પછી જમવા બધા બેસા અને મમ્મીને બાકી હતું જમવાનું એ પૂરી કરતા એ જમવા બેઠા. અને પછી તો હોય આરામનો ટાઈમ. આપણે છીએ રાજકોટવાળા બાકી એટલે હોય 1 થી 4 બંધ. જાણે કેમ 1 થી 4 આપણે રાજકોટમાં લોકડાઉન થઈ ગયું હોય ને એવું હોય. એટલે પછી બધા અમે હતા આરામમાં અને થોડો ઘણો આરામ કર્યો. 4 વાગ્યા તો અમારે ઋષિભાઈ ઉઠી ગયા એટલે ઋષિભાઈને પીવો તો ચા, એટલે એના માટે નાસ્તો પાછો કર્યો એને પૂરી અને રાતે કરવાની હતી પાણીપુરી. એના માટે હું નીકળી ગઈ પાણીપુરી લેવા, કેમ કે પાણી અમારે પણ તૈયાર હોય, પૂરી તો આપણે તૈયાર જ હોય ઓલરેડી. પછી ઘરે આવીને મૂકી દીધા અમે ચણા અને બટેટા બાફા. અને પપ્પા માટે કરવાનું તો ગલકાનું શાક ને રોટલા, કેમ કે પપ્પા એવું પાણીપુરી કે એવું ન ખાય. તો પછી રોટલા કરી નાખ્યા ગાડાના પૈડા જેવા. અને પછી બટેટા બફાઈ ગયા એટલે એમાં નાખી દીધા ચણા અને એમાં પછી નાખી દીધી ફુદીના, ધાણા ભાજી અને મરચાંની ચટણી. દર વખતે અમે લસણની ચટણી નાખીએ છીએ. બ્રિજેશને આજ વખતે આ ચટણીવાળો મસાલો ખાવતો તો કીધું ચાલો હવે એ કરીએ. તો મસાલો પછી થઈ ગયો રેડી. પછી બ્રિજેશ અને પપ્પા બંને આવી ગયા એટલે અમે બેસી ગયા ત્રણેય જમવા, કેમ કે મમ્મીને જમવું નહોતું અને હાર્દિકભાઈ નહોતા એટલે અમે ત્રણેય ખાવા બેસી ગયા પાણીપુરી. કોને પાણીપુરી વધારે ભાવે છે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે અમે ખાઈ લઈએ પાણીપુરી. કાલે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.